चलो तो बधा मित्रों ने बापा सीताराम जय माताजी जय श्री रामापीर। सालो मित्रों आपणे आई गया छे मकाई में वरसाद चालू से अने मकाई लेवा आव्या छे आपणे कारण के चालू वरसादना मकाई बाफानी छे आज अने मकाई लेवा आव्या छे। तो विडियो में बने रहीजो, लाइक कॉमेंट अने शेयर करी दीजो। चैनल में न होय तो जॉइन पण करी लेजो अने भाईबंध मित्रों सुधी पहोंचाडजो। विडियो में ठेठ सुधी बने रहीजो। तो चलो मित्रों આપણે મકાઈ ફટાફટ તોડી લેવી અને વિડિયો સારો લાગે તો શેર પણ કરી દેજો। હા થઈ ગયું છે અને ડુંડી હતને આવી ગઈ જોવો આવી ડુંડી હોય આ પાકી ગયો ઘાસ આનો વરસાદમાં અને હવે મકાઈ ગોતવાનું કરવી ચાલુ ફટાફટ। આમાં મકાઈ હોય તો બાદથી ને એ જલસા લાગે તો છે। આવી મકાઈ થઈ છે માલ હાથું વાવી છે અને હવે આપણે ઝબલું ફટાફટ ભરલી સેવડો બનાવીશું। આ છત્રી મિત્રો નહીં જામે એટલે છત્રીને એક વાર મૂકી દેવી થોડુંક પલવી એટલે મજા આવે અને મકાઈ ગોતવાનું કરી ફટાફટ ચાલુ। તો આવી મકાઈ છે તો આપણે ફટાફટ ઝબલું ભરી લઈશું ને થોડાક શેકશું પણ આવી જાઓ બધા મિત્રો મકાઈ ખાવા આપણી વાડીએ થઈ છે મિત્રો મકાઈ રોજ લેવી પડે આ પાછા નકર ડોસ્યું આવી જાય મારી બેટી ડોસ્યું વતન આવી જાય એટલે રોજ લેવી પડે મકાઈ દાણા દાણા વાળી કારણ કે આપણે સ્પેશિયલ ખાવાની નથી વાવેલી માલ હાટું વાવી હતી મિત્રો પાકી ગઈ છે ગોતી ગોતી લેશું। કારણ કે વરસાદ ચાલુ છે ને વરસાદ હોય કાક બનાવીને આપણને ખાવાનું મન થાય। આમાંથી તો આપણે મિત્રો લઈ લીધી એટલી ગોતી ગોતી લઈશું। તો આવી મકાઈ છે પાકી ગઈ આવશે મજા મજા આવવાની છે આ ચાલુ વરસાદમાં ધ્યાન રાખવું પડે પાછું। અને આપણે દિવેશભાઈ રાજીને રેડ થઈ જાય કે મકાઈ ખાવાની છે આજ આપણે એટલે દિવેશભાઈ મળ્યા છે વિડીયો બનાવવા આપણે મળ્યા છે મકાઈ ગોતવા। હાલો થોડોક આગળ વધીએ તો કાંઈ ખારી મકાઈ જડે। અહીંયા મોટી મકાઈ લાગે છે મોટી મકાઈ લેવી તો મજા આવે દાણા પણ વધુ હોય આવી મકાઈ લેવી દાણા પણ વધુ હોય શેકીને પણ ખવાય અને બાફીને પણ ખવાય મિત્રો। સેવડો બનાવીશું આપણે જોરદાર આપણે સેવડો પણ બનાવીશું મકાઈ બાફશું પણ બધી મજા લેવાની છે મિત્રો। હા હોય મકાઈ જામેલી છે જો છે ને મિત્રો જામેલી આ મકાઈ કેમ છે મિત્રો બધા મિત્રો આવી જાઓ મકાઈ ખાવા। વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક કમેન્ટ અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો જય શ્રી રામાપીર બાપા ચેનલમાં
બધા મિત્રો બધા યુટ્યુબ ફેમિલીનું સ્વાગત છે વાલા. બધાનો લાઈવ જોઈન કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને આપણે લાઈવે પણ આવી છીએ વાલા. તો લાઈવમાં પણ પધારજો અને સપોર્ટ કરતા રહેજો. આવો નવો બધા મિત્રોનો એક પ્રેમ ભાવ હોતો રહે. આવા નવા વિડીયો આપણને બનાવવાની મજા આવે. નવા વિડીયો ખેત વાડીના નાખતા રહીશું. બધા મિત્રો સુધી પહોંચાડશું વાલા. હવે આપણે ઘણી બધી મકાઈ થઈ ગઈ છે. તો હવે આપણે ઘણી એટલી જુઓ આ ઘણી બધી જબલું ભરી લીધું ફટાફટ. એટલે હવે આવશે મજા. તો ચાલો મિત્રો ફરી મળીશું બીજા વિડીયોમાં. અત્યારે એટલું મિત્રો બાપા સીતારામ, બાપા સીતારામ. ને આ છે મિત્રો આપણી જુઓ આ ઘાસ. તો મકાઈ તોડીને આપણે હવે ભાગ્યા છીએ દિવેશભાઈ ને રવિના બેન. વરસાદમાં જુઓ મકાઈ લીધી ને રાજીના રેડ થઈ ગયા. તો પણ હાલ્યા ને વાદળ પણ હજી ઘણા બધા છે. જોવા છે ને મસ્ત મજાનો નજારો, બહુ ખૂબ સુંદર મજાનો નજારો છે. દિવેશભાઈ રવિના બેન પણ મકાઈ લઈને હાલતા થયા છે. ને હવે આપણે શેવડો અને બનાવીશું. આ બધો જંગલ ઇલાકો મિત્રો આપણે આવેલો છે. બધો જંગલનો ઇલાકો છે. આપણે વાડી આપણે જંગલની પાસે જ આવેલી છે. જુઓ આ બધું જંગલ છે મિત્રો. તમે જોઈ શકો છો. જુઓ વરસાદ એટલો થયો છે કે અત્યારે કટાણાનો બાકાજીકી નદી હાલી જાય. જુઓ આ નદી છે આપણે વહેતા પાણી થઈ ગયા છે. નેરું છે આપણા ખેતરની વાડીની પાસે. અત્યારે વહેતા પાણી થઈ ગયા. જુઓ મિત્રો, જો મિત્રો આ નદી છે. જો પાણી જાય છે ધમધોકાર. અત્યારે વ્યાતા નેરા કરી દીધા છે. જો ખરા સમયે વ્યાતા નેરા કરી દીધા ને. જો આ નદીનું પાણી છે જાય એટલું ચલ બમકાટ. ચાર બાર બધી પથારી ફરી ગઈ છે. પણ કાંઈ વાંધો નહીં, જે કુદરતે ધારી છે એ થશે. આપણું કાંઈ હાલવાનું નથી મિત્રો. જુઓ અને વરસાદ પાછો આવવાનું ચાલુ થયો છે. તો આપણે હવે જલ્દી ફટાફટ નીરી દેવી. જુઓ આ બધી ઝાર જુઓ પૂરાવી દીધી છે ઝાર મિત્રો. વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. આ છે હળદર મિત્રો, હળદર વિદ્યા. આપણે આવી ગયા છીએ ફટાફટ હવે વાળીએ. મરસીન બધું મજા આવ્યો. ફોલો મળો કઈ ખાલો હમણાં વલી બેન ફોલો મળો. મોલ્લીભાઈ કેમ ગયા? આ ગુડ નાઇટ કેમ ગયા? હલો આવી જાઓ. હાલ ભક્તિરામ હાલો. આવી જાઓ. હાલ સમસી છોડી. હાલ એક હાથથી પકડવાના, એક હાથથી દેખાડવાના. જો પપ્પા આમ રહીને એટલું પકડી લે. હવે આમ રીતનું રહીને જેને પણ દેવા જેમ ફોટો પાડો. બાલ. હાલ વાહ છે. તો દિવેશભાઈ ની મીડિયા છે ફોલવા મકાઈ.
દેવેશભાઈની મકાઈ ફોલવા મળ્યા છે બાકાજી બોલવા મળ્યા આગળ બનાવીશું શેવડો અને બાફાના પણ છે ના છે આપણી પાર્ટી. તો ચાલો વિડીયો સારો લાગ્યો તો ભાઈબંધ દોસ્તારો સુધી શેર કરી દેજો અને લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો, સબસ્ક્રાઈબ પણ કરી લેજો ચેનલને. ફરી મળીશું આવા નવા બીજા વિડીયોમાં. જય શ્રી રામાપીર, બાપા સીતારામ.